બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચતરપુરા ગામે પાઇપલાઇનથી પાણી પહોંચતું નથી, જેને લઈ ચતરપુરા ગામે વર્ષોથી શિયાળો, ઉનાળો કે ચોમાસું ટેન્કરથી પાણી આપવામાં આવે છે, જ્યારે આગામી 10 એપ્રિલ સુધી હીટ વેવની આગાહી પણ આપવામાં આવી છે અને હાલ 45 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। આવી કાળઝાળ ગરમીમાં વાવના ચતરપુરા ગામે પાણીનું ટેન્કર મોકલવામાં આવતું નથી, જેને લઈને ગામ લોકો હાલાકી ભોગવી રહ્યા છે। આ અંગે કુંભાભાઈ ઠાકોરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પૂરતું પાણી મળતું નથી, સંપ ખાલી પડ્યો છે। મંગળવારે સાંજના 6 વાગ્યા પણ પાણીનું ટેન્કર આવેલ નથી। અમારે કાળઝાળ ગરમીમાં 2 ટેન્કરની જરૂરિયાત સામે 1 ટેન્કર પાણી મળે છે અને આજે 6 વાગ્યા સુધી પણ આવેલ નથી। અમારા ગામે ખોડિયાલ માતાજીના મંદિરે બુધવારે રાતે ડાયરાનું આયોજન પણ કરાયેલ છે। આજે મંડપના કારીગરો પણ આવેલ છે, છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે, તેમજ પશુ પક્ષીઓ તેમજ માનવીઓ પાણી માટે વલખા મારવા મજબૂર બન્યા છે અને કોન્ટ્રાક્ટરો લીલા લહેર કરે છે।